મિત્રો આજે મહેસાણા મુકામે ગણપત યુનિવર્સિટી સ્પોન્સર બાય એક સરસ મજાનું કરિયર પે ચર્ચા પ્રોગ્રામનું આયોજન થયું, જેમાં મહેસાણા એકેડેમિક એસોસિએશનના સંગાતથી આ સરસ મજાની ઇવેન્ટ હતી, જેમાં ધોરણ 10 અને 12 પછી શું કરી શકાય એ વિશે માહિતી આપવા માટેની તક અને સૌભાગ્ય મને એટલે કે અશોક ગુજ્જર યુથ મોટિવેશન સ્પીકર પ્રાપ્ત થયું. આ પ્રોગ્રામની અંદર ઘણી બધી ચર્ચાઓ મેં કરી, પણ વિશેષ ગણપત યુનિવર્સિટીની આ જે સહયોગની જે યાત્રા છે એ ખૂબ પસંદ આવી અને ગણપત યુનિવર્સિટીની મેં વિઝિટ કરી. ખૂબ સારી એવી યુનિવર્સિટી, એટલા મોટા વાઇડ વિસ્તારની અંદર અને એટલા વાઇડ ઓફ રેન્જ કોર્સ છે, એમની જે યુનિકનેસ છે, અહીંયા ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય, પ્રેક્ટિકલ જે એજ્યુકેશન અપાય છે, શિક્ષણની સાથે સંસ્કારની યાત્રાનો આ જે યજ્ઞ છે, એ યજ્ઞ ક્યાંક સમાજને ઘણું બધું મોટું કોન્ટ્રીબ્યુશન આપશે. ગણપત દાદાના જે વિચારો છે ને આખું જે ટ્રસ્ટ મંડળ છે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે, એટલા માટે જ આવા મહેસાણાની અંદર પહેલી વાર મા સંસ્થા એટલે કે મેનેજમેન્ટ આખું જે એમની ટીમ છે, અમારા કલ્પેશભાઈ પ્રજાપતિને બધા મિત્રો આયોજન કર્યું. 1000 જેટલા વિદ્યાર્થી વાલી મિત્રો આ પ્રોગ્રામની અંદર જોડાયા અને ખૂબ સારું ગણપત યુનિવર્સિટી વતી પણ માર્ગદર્શન મળ્યું અને આજના પ્રોગ્રામથી વિદ્યાર્થીઓ અને માતા પિતાને ક્લેરિટી મળી કે અમે કઈ દિશામાં આગળ વધી શકીએ. તો યુનિવર્સિટીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને મા જે સંસ્થા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા કાર્યો કરતા રહીએ અને સમાજમાં ખૂબ સારું કોન્ટ્રીબ્યુશન કરતા રહીએ. મને તક આપવા બદલ વિશેષ આભાર, ધન્યવાદ. એટલું સરસ એમને માર્ગદર્શન આપ્યું છે ખરેખર, અને જે કહેવાની એની સ્ટાઇલ છે કે સામાવાળું બિલકુલ આમ તરત જ એને એક્સેપ્ટ કરે. તો આટલું સરસ માર્ગદર્શન આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મા બાપ જે કામ નથી કરી શકતા એ આ સાહેબ કરી શકશે, મને એવું લાગે છે. ગણપત યુનિવર્સિટી અને જે એસોસિએશન છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ સરસ રીતે અમને સમજાયા છે અને લાસ્ટની જે મિનિટોમાં અમને જે ભાવુક કર્યા છે, આઈ થિંક બધાના આંખમાંથી આંસુ કરી જાય એ રીતે, એના માટે ખૂબ તાળીઓ થઈ જાય.